સુરત સાયબર ક્રાઇમ પોલીસે 212 કરોડથી વધુના સાયબર ક્રાઇમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા રેકેટમાં નાસા ફરતા આરોપીને ટેકનિકલ વર્કઆઉટના આધારે ઝડપી પાડ્યો છે. ઝડપેલા આરોપીએ પોતાના નામે ફર્મ બનાવી અલગ અલગ 7 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને દરેક એકાઉન્ટની કિટમાં માંડે 40,000 કમિશન લઈ અગાઉ પકડાયેલા આરોપીને પણ આપી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે અગાઉ અમરોલી વિસ્તારમાં મળેલી બાતમીના આધારે દરોડા પાડી આરોપી પ્રવીણ ધાધલ પાસેથી મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક, સિમ કાર્ડ, QR કોડ સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં નાસ્તા ફરતા આરોપી રાજદીપ ધાંધલને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ રાજદીપે પોતાના નામે ફર્મ બનાવી 7 અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ દરેક બેંક એકાઉન્ટની કીટ 40,000 રૂપિયાના કમિશન પર અગાઉ પકડાયેલા આરોપી પ્રવીણ ધાધલને આપી હોવાની તપાસમાં સામે આવી છે. આ કેસની તપાસ દરમિયાન 154 બેંક એકાઉન્ટમાં કુલ 212 કરોડ 87,97,974 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. એકાઉન્ટ અંગે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 410 ફરિયાદ નોંધાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં 40,54,14,238 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈ વ્યક્તિ કમિશન કે લાલચ આપીને બેંક એકાઉન્ટ માંગે તો પોતાનું એકાઉન્ટ આપવું નહીં. હવે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થઈ શકે છે અને કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે.